કોળી સમાજની વિરુદ્ધ ટિપ્પણી કરવા અંગે કોળી વિકાસ સંગઠનના મુકેશ રાજપરા દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર પાઠવી સખ્ત વિરોધ કર્યો અને યોગ્ય પગલાં ભરવાની માંગ કરી. જસદણ તમારા પ્રતિનિધિ રસિક વિસાવડિયા સાથે હિરેન ખરડિયાનો એક વિસ્તૃત અહેવાલ. કોળી સમાજની વિરુદ્ધ ટિપ્પણી કરવા અંગે કોળી વિકાસ સંગઠનના મુકેશ રાજપરાએ રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર પાઠવ્યું. હવે જોઈએ તેમની મુલાકાતના અંશો. હાલ ભારતભરમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત આ ભ્રષ્ટ ભાજપ સરકારના વિવિધ નેતાઓ દ્વારા અનેક બહેનો દીકરીઓ વિશે અભદ્ર વાણી વિલાપ થાય, અનેક સમાજ વિશે અભદ્ર વાણી વિલાપ થાય. એ જ રીતે આજે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કોળી સમાજને કોળિયા કૂટાય અને ધોળિયા ચૂંટાય, એનો મતલબ કોળી સમાજને માત્ર ને માત્ર નીચ કક્ષાની ગણતરી કરવામાં આવી. તે બદલ ભારતના રાષ્ટ્રપતિ મહોદયશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે આ ગુજરાતના મંત્રીમંડળમાંથી કનુભાઈ દેસાઈનું તાત્કાલિક યુદ્ધના ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને ગુજરાતભરની અંદર 38% કોળી સમાજની વસ્તી હોય તો એની માફી માંગવામાં આવે. અન્યથા આ ગુજરાત નહીં પણ ભારતભરના કોળી સમાજ એક થઈ અને ભાજપ સરકારને પાઠ ભણાવશે. કારણ કે આ સત્તાના મદમાં ભાજપના અનેક નેતાઓ અનેક બહેનો દીકરીઓ વિશે ખરાબ બોલ્યા, અનેક સમાજ વિશે ખરાબ બોલ્યા, એક પણ સમાજને છોડતા નથી. તો કોળી વિકાસ સંગઠન ગુજરાતની એક માંગણી છે કે આ ભ્રષ્ટ ભાજપના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈને યુદ્ધના ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને કોળી સમાજનું જે શાબ્દિક રીતે અપમાન કરવામાં આવ્યું છે, કોળી સમાજને કોળિયા કહેવામાં આવ્યા છે, એને માત્ર ને માત્ર નીચ કક્ષાના ગણવામાં આવ્યા છે, તે બદલ માફી માંગવામાં આવે એવી ઉગ્ર માંગણી સાથે આજે રાષ્ટ્રપતિ મહોદય દિલ્હી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જય હિન્દ, જય ભારત.